આ એક સેટિંગ મિત્રો એવું છે કે આ તમારે ચાલુ કરવું જ પડે છે, નકર તમને ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી આપતું અને તમારું પેજ ગ્રો પણ નથી થતું. તો આ સેટિંગ તમારે મેન છે, આ વસ્તુ તમારે ચાલુ કરી જ લેવાની છે. જ્યારે તમે પેજમાં કન્વર્ટ કરો ને એટલે આ તમારે સેટિંગ ચાલુ કરી લેવાનું છે. એ સેટિંગ આજે હું તમને કઈ જગ્યાએ આવે અને કઈ જગ્યાએ તમારે ઓન કરવાનું છે એ તમને હું આજે શીખવવાનો છું. કાલે આપણે શીખવું હતું રીલ તમારે અપલોડ કઈ રીતે કરવાની, ફોટો અપલોડ કઈ રીતે કરવાનો. અને તો મિત્રો એ પણ તમે વિડીયો જોઈ લીધો હોય છે અને આ વિડીયો પણ તમે આખો જોવો. આમાં તમને સેટિંગ કઈ રીતે તમારી ચાલુ કરવાનું, મેઇન સેટિંગ એ આજે હું તમને શીખવવાનો હોઉં. તો વિડીયોને જેમ મને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે પહેલી વાર ચેનલમાં હોય એ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા નવા વિડીયો તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને તમને હું શીખવવાનો હોઉં કે તમારે એક સેટિંગ ઓન તમારે કરવું જ પડે છે તો ફેસબુકમાં. તો એ ડાયરેક્ટ આપણે વિડીયો લાંબો થઈ જાય એટલે તમને ડાયરેક્ટ હું લઈ જાઉં ફેસબુકમાં કઈ જગ્યાએ સેટિંગ આવે ને કઈ જગ્યાએ તમારી સેટિંગને ચાલુ કરવાનું છે. તો આપણે જઈએ ફેસબુકમાં. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. તમારી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. હવે મિત્રો તમારે જવાનું છે, જો તમારો લોગો રહ્યો ને એના ઉપર તમારે ક્લિક કરવાની છે. જો લોગો ઉપર ક્લિક કરશો ને એટલે તમારે આ રીતનું ખુલશે. પછી તમારે 3 લીટા રહ્યા ને એના ઉપર ક્લિક કરવાનું છે. 3 લીટા ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે આ રીતનું ખુલ્યું પછી મિત્રો તમારે છે ને જો તમારે વ્યૂનું આવતું હોય ને તો જો આપણા આ ગ્રુપ છે એમાં તમે પોસ્ટ કરી શકો છો. જો એક ગ્રુપ ને બે ગ્રુપ, આ બે ગ્રુપ અપ્રુવલ છે. તમે ગમે ત્યારે રીલ એમાં અપલોડ કરી શકો. તમારી રીલની લિંક તમે પેસ્ટ કરી શકો. તો આ 2 ગ્રુપ ઓટો અપ્રુવલ છે. તમે આમાં પણ પોસ્ટ કરો, તમારે વ્યૂ આવશે જોરદાર. એટલે ગમે તમારે રીલ તમારે શેર તો કરવી જ પડે તો જ તમારે વ્યૂ આવે છે. પછી તમારે મિત્રો જવાનું છે, જો આમ નીચે જાવ ને એટલે અહીં આગળ તમારે સેટિંગ છે ને એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે. પછી તમારે જો અહીંયા સેટિંગ છે એના ઉપર ક્લિક કરવાનું છે. જો એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. હવે તમારે મિત્રો જો આની ઉપર ક્લિક કરવાનું હોય કે 3જા નંબરનું રહ્યું ને, 3જા નંબરનું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. જો આ રીતનું. હવે મિત્રો તમારે જો આ જ મેન સેટિંગ છે. આ તમારે જો આ રહ્યું ને, જો આ શું એ સાર્વજનિક તમારું વર્તમાન સેટિંગ, આ મેન સેટિંગ છે. આ તમારે સાર્વજનિક હોવું જોઈએ. તમારા ટાણે કાં જો આ મિત્ર છે અને કાં કસ્ટમ છે. આ 2 જ છે. તમારે સાર્વજનિક નહીં હોય એટલે તમારે સાર્વજનિક કરવું પડે છે. તો જ તમારી રીલમાં વ્યૂ આવે છે અને તમારી રીલ નોન ફોલોવર લગી જાય છે. બીજા મિત્રો પણ તમારી રીલ જોઈ અને તમને ફોલો પણ કરે છે એટલે તમારા ફોલોવર પણ વધે છે. એટલે મિત્રો આ તમારે કરી લેવાનું. આ જ મેન સેટિંગ છે ખાસ. તો આ તમે છે ને આ રીતનું ગ્રીન આમ સ્ટીક મારી દેવાનું એટલે તમારે આમાં આવી છે. તમારે કામ આવી છે અને કામ આવી છે. તો તમારે આના ઉપર ક્લિક કરી દેવાનું. આની ઉપર આમ પેલું રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જો આની ઉપર ક્લિક કરી દેવાનું અને પછી તમારે જો એ લખેલ છે આગળ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારે સાર્વજનિક થઈ જાય. તો મિત્રો આ જ મેન સેટિંગ છે. આ તમે સાર્વજનિક કરી લ્યો તો તમે પોસ્ટ અપલોડ કરો તો તમારું પોસ્ટ પણ વાયરલ થવાની સંભાવના રહે. રીલ અપલોડ કરો તો તમારે વાયરલ થવાની સંભાવના રહે. એટલે રિકમેન્ડ મને થવા અને બધા મિત્રો જોઈ શકે. ઓલું તો તમારે મિત્રમાં હોય તો તમારા મિત્ર જોઈ શકે. એટલે તમારે આ સાર્વજનિક કરી લેવાનું છે. તો મિત્રો બસ આજની માહિતી એટલી જ હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.